સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જૂન મહિનાની 22મી તારીખ અને શનિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1285મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 936મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 59ના વચનામૃતની અંદર સદગુરુ મુક્તાનંદ સ્વામીએ પૂછેલા પ્રશ્નના ઉત્તરની અંદર મહારાજ પોતે કહે છે કે સત્સંગ અને સત્શાસ્ત્રનું શ્રવણ કરતે સતે એને ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ છે તે જણાય આવે. વચનામૃતની પૂર્વ ભૂમિકા પણ આપણે જાણીએ છીએ કે આમાં ખાસ કરીને સદગુરુ મુક્તાનંદ સ્વામી પોતે ભગવાનને વિશે અસાધારણ પ્રીતિનો હેતુ શું છે અને પછી જે એમને પોતાને અંતરની અંદર વિચાર આવ્યો તે પ્રશ્ન પૂછતા પણ આપણને આ જ વાત કરતા કહે છે. અને મહારાજે પોતે કહ્યું કે જેને ભગવાનને વિશે પ્રીતિ છે એને તો સત્સંગ અને સત્શાસ્ત્રનું શ્રવણ કરતા થકા અને ભગવાનની વિશે સાધારણ પ્રીતિ છે તે જણાય આવે છે. આપણા માટે ખરેખર આપણે કે વિચાર કરીએ તો ખબર પડે કે મહારાજ પોતે આપણને સ્પષ્ટપણે જણાવે છે કે જો આપણને પ્રીતિ છે તો આપણને સત્સંગ કરતા આપણને સમજણમાં આવે કે આપણે ભગવાનને વિશે અસાધારણ પ્રીતિવાળા છીએ. જ્યારે સંપ્રદાયની અંદર આપણે જોડાયા હોઈએ પણ જેમ મહારાજે કહ્યું છે વચનામૃતની અંદર એમ કે સત્સંગની અંદર આવ્યા પછી જેને જેવું અંગ બંધાયું હોય એવું ને એવું જ અંગ રહે છે. એમાં વધવા ઘટવાનું કંઈ થતું નથી. પરંતુ સત્સંગ એક એવી આપણા માટેની સમજણવાળી રીત છે કે જેના કારણે કરીને આપણને ખબર પડે કે આપણે કેટલે છીએ. જેમ ગુણાતીતાનંદ સ્વામીની વાતને આપણે વિચાર કરીએ તો પણ આપણને ખ્યાલ આવે. સ્વામી કહે છે કે હું શું કરવા આવ્યો તો ને શું કરી રહ્યો છું એનો નિરંતર તપાસ કરવો. આ સત્સંગનો શબ્દ કહેવાય, સત્પુરુષનો શબ્દ કહેવાય, શાસ્ત્રનો શબ્દ કહેવાય. આ વાક્યને આપણે વિચારીએ તો આપણને તરત જ ખબર પડે કે આપણે અહીંયા સત્સંગની અંદર અત્યારે આપણે શું કરી રહ્યા છીએ. કારણ કે હેતુ સ્પષ્ટ હોય કે મારે કોઈ પણ ભોગે કરીને આ દેહે કરીને નિર્વાસનિક થઈને ભગવાનના સ્વરૂપને વિશે અતિશય પ્રીતિ બાંધીને છતી દેહે અક્ષરધામના સુખને માણવું છે. એવો જો વિચાર અને વિમર્શ પોતાના જીવનની અંદર ચાલુ હોય તો ભગવાનને સંત પોતે કૃપા કરે જ છે. કારણ કે એ પ્રમાણે જો આપણે આપણા જીવનની અંદર જાણીએ જોઈએ અને વિચારીએ તો આપણને જરૂર ખ્યાલ આવે. મહારાજ પોતે
આપણને સ્પષ્ટપણે આ વાત સમજાવે છે. અને એટલા જ માટે મુક્તાનંદ સ્વામી અને શુકમુનિ માટે મહારાજે સારંગપુરના અને કારિયાણીના વચનામૃતની અંદર પણ સ્પષ્ટપણે કહ્યું છે કે આ બંને સંતો પોતે જ્યારથી સત્સંગમાં આવ્યા ત્યારથી એમનો ચડતો ને ચડતો રંગ છે. એટલે સત્સંગની અંદર વિશેષ આગળ પ્રગતિ આપણે કરવી હોય તો આપણા જીવનની અંદર આપણને સત્સંગ સંબંધી જે આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે એમાંથી જ આપણને ભગવાનને વિશે પ્રીતિ થાય છે. અને એટલે જ આપણે જાણીએ છીએ કે ઘણી વખત કેવું બને કે ભગવાનને વિશે પ્રીતિ હોય પરંતુ જેમ છે તેમ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ન થયું હોય તો પછી એ પ્રીતિ ટળી જતા વાર લાગતી નથી. અને એટલા જ માટે ગુણાતીતાનંદ સ્વામી પોતે વાતમાં કહે છે, સ્વામી કે પ્રેમીનું હેત તો ટાંકાના પાણી જેટલું અને જ્ઞાનીનું હેત તો પાતાળના પાણી જેટલું. હેત તો બેય જણાને છે પણ માત્ર ને માત્ર એક પ્રેમ રૂપી દોરીએ કરીને જ્ઞાનને જાણ્યા વગર કહેતા કે ભગવાનના સ્વરૂપને જાણ્યા વગર આપણે પ્રીતિ કરીએ છીએ તો એ પ્રીતિ લાંબો સમય આપણા અંતરની અંદર ટકતી નથી. પરંતુ જ્ઞાન સાથે પછી જ્ઞાનની અંદર ભગવાન જે કોઈ ચરિત્ર કરે તે ચરિત્રની અંદર પણ આપણા જીવનની અંદર આપણને સહેજે સહેજે એ દિવ્યતાનો અનુભવ થાય. આપણને લાગે પણ મહારાજ કહે છે કે એવું જે ભગવાનનું સ્વરૂપ એને વિશે આપણને જેમ છે તેમ સમજણ એટલે કહેતા કે જ્ઞાન થયું હોય કે આ મને મળ્યા જે પ્રત્યક્ષ પ્રમાણ સાક્ષાત ગુરુરૂપ હરિ એમને વિશે સદાયને માટે ભગવાન સાક્ષાત બિરાજમાન છે. જેમ પ્રમુખ સ્વામીજી મહારાજ પોતે ગોંડલથી રાજકોટ પધારેલા અને તે વખતના સમયની અંદર એક કિશોર હતો, એને આવીને પ્રમુખ સ્વામી મહારાજને હજુ તો ગાડીમાંથી નીચે ઉતરે છે ત્યારે જ એણે પ્રશ્ન પૂછ્યો કે તમે ભગવાનને જોયા છે? અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ આટલા નાના કિશોરના પ્રશ્નને અધ્ધર તાલે ટાળી દેવાનો પ્રયત્ન ન કર્યો, પરંતુ એની મુમુક્ષુતા જોઈને પણ સ્વામીશ્રી પોતે પોતાના જીવનની અંદર જે ભગવાનને ધારણ કરીને રહ્યા છે એનો આનંદ વ્યક્ત કરીને કહ્યું કે એટલે તો અમે આનંદમાં છીએ. ભગવાનને જોયા છે એટલે શું કઈ આપણે શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરનાર ચતુર્ભુજ રૂપ સ્વરૂપ પૃથ્વી ઉપર મનુષ્યાકારે વિચરતું હોય એને ક્યાં આપણે ઓળખી શકીએ એમ છીએ. પરંતુ જ્યારે ભગવાનને સંત કૃપા કરે અને સત્સંગની અંદર શસ્ત્રનું વાંચન કર્યા કરે તો જ કહે છે કે આપણને આ પ્રમાણે કહેવાય છે કે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય. અને જ્ઞાન જેમ જેમ વધતું જાય ને તેમ તેમ આપણી પ્રીતિ પણ સ્વાભાવિકપણે વધતી જાય છે. જેમ આપણે જાણીએ છીએ કે નાના બાળક હોય ત્યારે બાળકને ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં લખ્યું છે કે એ રમત રમવા માટે તે જ વખતના જમાની અંદર એ ગાયો નળિયાના ઠીકરાની ગાયો બનાવે, પછી પગ ઉપર માટી ચડાવી અને એનો કૂબો બનાવે અને પછી ઘર ને ખેતીવાડી એ બધું વગેરે જે કંઈ હોય તે રમતા હોય એ રમે. પરંતુ એ રમત પછી 25 વર્ષને લગ્ન થઈ ગયા પછી સંસાર વ્યવહાર ચલાવે છે ત્યારે એ રમતમાં એને રસ પડે નહીં. એને ખબર પડી ગઈ ઓલું તો આપણે મલોખાનું બનાવેલું ગાડું ને મલોખાનું બનાવેલું હળ અને એ પ્રમાણે મલોખાની બનાવેલી ગાયો કે વાછરડાઓ કે બળદ એ બધું આપણે રમત અને ટાઈમ પસાર કરવા માટે નાની બુદ્ધિ હતી, બાળક બુદ્ધિ હતી એટલે આપણે કરતા હતા.
પણ હવે તો આપણને ખબર પડી કે વાસ્તવિક તો આ વાત છે. એ જેમ એને સંસારનું વિશેષ ને વિશેષ જ્ઞાન થતું જાય તેમ તેમ બાળપણમાં જે કંઈ રમ્યા હોય ને એ એને અનુભવની અંદર તુચ્છ લાગે. આ તો બધું સામાન્ય હતું એવું દેખાય. એમ આપણે પણ સત્સંગની અંદર જ્યારે સત્સંગ કરતા કરતા સત્પુરુષોના વચનને વિશેષ કરીને ધારીને વિચારીએ, એના કારણે કરીને આપણને પણ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન વિશેષ દ્રઢ થતું જાય. સત્પુરુષ અખંડ હંમેશને માટે આનંદની અંદર રહે છે. એનું કારણ જો કોઈ હોય તો આપણે એટલું સમજવાનું કે મને મળ્યા જે પ્રત્યક્ષ પ્રમાણ ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષમાં ભગવાન અખંડ રહ્યા છે એટલે મને અખંડ આનંદ હોય છે. આ લોકની કેટલી બધી પ્રવૃત્તિ માણસ જો કોઈ કરે ને તો માણસને એનો ફેર ચડી જતો હોય છે. જેમ આપણે જાણીએ છીએ કે આ લોકની અંદર ખેડૂત ખેતી કરે તો એને રાત દિવસ ખેતીના વિચાર આવે. કોઈ પછી ફરસાણની દુકાન કરી હોય તો એને એના ફરસાણ કહેતા કે ચવાણું છે, ગાંઠિયા છે, એ આદિ જે ફરસાણ બનાવતો હોય એના જ રાત દિવસ એને વિચાર આવે. એ મય બની ગયો હોય કે ગઈકાલે જે ગાંઠિયા બન્યા હતા એવા ને એવા અથવા એના કરતા સારા આવતીકાલે બનાવવા છે એવા વિચારે ચડી જતો હોય છે. ગઈ વર્ષે જે ખેતી કરીને આપણને બબલક પાક મળ્યો એના કરતા પણ આવતે વર્ષે થોડું ઘણું પણ વિચારને પામીને એની અંદર વિશેષતા લાવીને એ ખેતીની અંદર વધારે રસ લે અને એનો પ્રયત્ન કરે છે. એમ સ્વામી કહે છે કે આપણે પણ આ સત્સંગની અંદર જ્યારે આવ્યા છીએ ત્યારે દિન પ્રતિદિન આપણે ભગવાનના સ્વરૂપને વિશે વિશેષ જોડાણ કરવું. મહારાજના વચન ઉપર વિશ્વાસ રાખવો. કારણ કે એના વગર તો ગમે તેટલું આપણે ઊંધા પડીને તપ કરીશું ને તો પણ કહે છે કે આપણા જીવનની અંદર આપણને એ પ્રમાણે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન નહીં થાય. અને એટલે જ આપણે જાણીએ છીએ કે જેને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થયું એના વિચારો અને વિશ્વાસ અને શ્રદ્ધાને કેટલું બધું આપણને અનુભવાય છે. યોગીજી મહારાજોના બે તપસ્વીની વાત કરતા અને એક જેને કહેવાય વડના ઝાડ નીચે તપ કરે છે અને એક આંબલીના ઝાડ નીચે તપ કરે છે. બંને જણાએ નારદજી નીકળ્યા એટલે પૂછ્યું કે તમે ભગવાનને પૂછી જોજો કે અમને ક્યારે ભગવાન દર્શન આપશે. એટલે નારદજીએ જઈને ભગવાને આ વાત મૂકી એટલે ભગવાને જવાબ આપ્યો કે વડના ઝાડ નીચે જે તપ કરે છે એને જેટલા વર્ષ તપ કરશે પછી દર્શન આપશું, અને આ બાજુ આંબલીના ઝાડ નીચે તપ કરે છે એના પાંદડા જેટલા છે એટલા વર્ષ તપ કરશે ત્યારે દર્શન આપશું. અને નારદજી પોતે ફરતા ફરતા પાછા આવ્યા અને વડના ઝાડ નીચે જે તપ કરતા હતા એ મહાત્માએ પૂછ્યું કે શું કહ્યું ભગવાને. એટલે તરત જ નારદજીએ એટલું જ કીધું કે ભગવાન એમ કહે છે કે આ વડના જેટલા પાન છે ને એટલા વર્ષો સુધી તમે તપ કરો ને ત્યારે ભગવાન દર્શન દેશે. એટલે તે વખતે જો એને ભગવાનના દર્શનની તાલાવેલી અને એ પૂરું જ્ઞાન નહોતું થયું કે ભાઈ હું શેના માટે થઈને તપ કરું છું, તો એ વખતના સમયની અંદર એને વિચાર કરો હો આટલા બધા વર્ષો વીતી જાય પછી ભગવાન દર્શન દે, તેના કરતા તો હાલો ને આપણે ઘર ભેગા થઈ જઈએ. અને આ બાજુ કહેવાય છે કે આંબલીના ઝાડ નીચે તપસ્વી તપ કરતો હતો તેને પૂછ્યું કે શું કહ્યું ભગવાને. ત્યારે નારદજીએ કહ્યું કે આંબલીના જેટલા પાન છે ને એટલા વર્ષો સુધી તમે તપ કરશો ને ત્યારે તમને દર્શન દેશે. અને ત્યાં તો એકદમ આનંદની અંદર આવીને નાચવા માંડે છે અને નાચે છે ને ત્યાં તો ભગવાન સાક્ષાત આવીને ઉભા રહ્યા અને એને દર્શન આપ્યા. નારદજી કે આવું કેમ તમે બોલીને ફરી જાઓ છો?
ત્યારે ભગવાન પોતે કહે છે કે જો એને પ્રત્યક્ષ ભગવાનના દર્શન કરવાની તાલાવેલી અંતરની અંદર હતી, એ વર્ષો ગમે એટલા જાય, પણ એમ સ્વાભાવિક રીતે એને એના અંતરની અંદર દ્રઢતા હતી કે મને ભગવાન જરૂર દર્શન દેશે ને, એટલે એવા એક વિશ્વાસના કારણે કરીને ભગવાન આવીને દર્શન આપે છે. આ યોગીજી મહારાજ આ પ્રસંગનું હાર્દ આપણને પણ એ જ સમજાવવા માંગે છે કે આપણા જીવનની અંદર પણ આપણે ખરેખર તો વાસ્તવિક પ્રગટ ગુરુ હરિ દ્વારા, સત્પુરુષ દ્વારા ભગવાનને આપણે પ્રાપ્ત કરી જ લીધા છે. આપણે જેમ જાણીએ છીએ કે ગંગા જળનો કળશ ભરીને કોઈ લઈ આવ્યો હોય અને આપણે છેક હરિદ્વાર કે ઋષિકેશ જવું પડે નહીં, અને ઘર બેઠા આપણને આચમન દ્વારા આપણને કહેવાય છે કે એક ગંગા જળ આપે, અને તો આપણે આંખે અડાડીએ, મસ્તકે અડાડીએ, અને પછી આપણે એ ગંગા જળને પી જઈએ, ત્યારે એટલો અંતરની અંદર આનંદ થાય કે મારું આપણે ઘેર બેઠા આ ગંગા જળ પ્રાપ્ત થયું. એમ સ્વામી કહે છે કે આપણે કોઈ એવી સાધના કરવા માટે તો આપણે કોઈ તૈયાર છીએ નહીં, અને સાધના થતી પણ નથી. માટે આપણને સજે સજે આવી રીતે સત્પુરુષ દ્વારા ભગવાનની પ્રાપ્તિ થઈ છે એ આપણને સમજાય, એટલે આપણે કાંઈ કરવાનું પછી બાકી રહેતું નથી. એટલે મહારાજ પોતે આપણને કહે છે કે જ્યારે સત્સંગ દ્વારા અને સત્પુરુષ દ્વારા અને સત્શાસ્ત્ર દ્વારા જ્યારે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થયું, પછી સ્વામી કે એને બીજું કાંઈ જાણવું રહેતું નથી, અને એ જ અસાધારણ પ્રીતિ થઈ. એમાં આપણને તરત અનુભવાય, જેમ સ્વામી કહે છે કે ઇલેક્ટ્રિકના વાયરની અંદર તાંબાનો, કોપરનો ભાગ, તાંબાનો સળિયો ચાલ્યો જાય છે, અને એની અંદર બહાર આપણને ખબર પડતી નથી કે અંદર કરંટ જાય છે કે નથી જતો, પરંતુ એની અનુભૂતિ આપણને એના સંગે કરીને અંધારામાં અજવાળું થાય, એટલે ટ્યુબલાઇટ જલતી થઈ જાય કે પછી ઘરની અંદર એસી ચાલુ થઈ જાય, પછી કહે છે કે ઘરની અંદર આપણે જે કંઈ નાના મોટા ઉપકરણો રાખ્યા હોય એ બધા ચાલુ થાય, એટલે સમજી લેવાનું કે આ ઇલેક્ટ્રિકનો પાવર ધોવારણ પાવર સ્ટેશનેથી આપણે ઘરે પહોંચી ગયો છે, અને હવે આપણે એનો લાભ લઈએ. બહાર ભલે તમને ન દેખાય, પણ આમ ઉપકરણો વડે કરીને આપણને ખબર પડે, સાધનો વડે કરીને આપણને ખબર પડે કે ઇલેક્ટ્રિકનો પાવર આવે છે. એમ ભગવાનને વિશે પ્રીતિની આપણને ત્યારે જણાય કે આપણા અંતરની અંદર ભગવાનના સ્વરૂપનું દ્રઢ જ્ઞાન, જે જ્ઞાનને ભગવાન કૃષ્ણ પરમાત્માએ પણ શ્રીમદ ભગવદ્ ગીતા દ્વારા અર્જુન મહારાજને સમજાયું. એ જ જ્ઞાન શું કહ્યું કે હે અર્જુન, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચા. કે તારું મનનું માનેલું બધું જ મૂકી દઈને તું મારે શરણે આવ, તો હું તને બધાય પાપ થકી મુક્ત કરી અને કલ્યાણ પણ કરી દઈશ. ભગવાન કૃષ્ણ પરમાત્મા પોતે આ એક શ્લોકના જ્ઞાનની અંદર અર્જુન મહારાજને સમજાવે છે કે સ્વરૂપનું જ્ઞાન થવું જોઈએ. એટલે ભગવાન તો વિશ્વની અંદર, દુનિયામાં દરેક વ્યક્તિ કરે છે, પણ એ ભગવાનનું પરિપૂર્ણ જ્ઞાન એ આપણા અંતરની અંદર જો બરાબર દ્રઢતાપૂર્વક સમજાઈ ગયું, પછી કોઈ દિવસ આપણને પ્રશ્ન ન રહે. અને જ્યારે એવું જ્ઞાન સમજાણું, અને ત્યારે છેલ્લે શ્રીમદ ભગવદ્ ગીતાને વિશે અર્જુન મહારાજ પોતે કહે છે કે હે મહારાજ, કરીશે વચનમ તવ, તમે જેમ કહેશો એમ હું કરીશ. આ પ્રકારે આપણે જાણીએ તે પ્રમાણે
અર્જુનને પણ દ્રઢ વિશ્વાસ આવ્યો કે આ ભગવાન મારી જોડે છે એટલે મારે બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એમ જ્ઞાન થયું. એમ શાસ્ત્રો પણ આજે એનું એ જ આપણને સમજાવે છે કે આવા જે પરમ એકાંતિક સત્પુરુષ છે એમને આપણે કદાચ સત્સંગની અંદર આવ્યા પછી થોડી ઘણી મનની અંદર ગળમથલ રહેતી હોય તો કહે છે કે પરિપ્રશ્નેને સેવયા, કે આપણે સત્પુરુષને પાસે જઈને એ પ્રકારે પ્રશ્ન પૂછી અને એમનું સેવન કરીને સેવાથી એમને રાજી કરીએ તો કહે છે કે આપણા અંતરની અંદર બધાય ચાલતા નાના મોટા પ્રશ્નો બધાય સોલ્વ થઈ જાય અને પ્રશ્નનું નિરાકરણ થઈ જાય. એટલે મહારાજ પોતે આપણને આમાં સ્પષ્ટપણે સમજાય છે કે સત્સંગ તો કરતા જ રહેવું પડશે. આજે આપણે એમ માનીએ કે અઠવાડિયે એક વખત કરીએ છીએ, પણ વિશેષ કરીને તો આપણે અહોનિશ સત્સંગ કરીએ તો જ આપણને આ વાત ખરેખર અંતરની અંદર સમજાય એવી છે. જેણે જેણે આ સત્સંગની અંદર આ પ્રમાણે ભગવાન અને સંતના વચનોની અંદર દ્રઢતાપૂર્વક જોડાઈ અને એ વચનોને બરાબર પોતે પરિપૂર્ણ માન્યા તો એમના જીવનની અંદર પણ આપણને અનુભવાય કે જેમ દાખલા તરીકે આપણે સમજીએ છીએ કે અહીંયા આગળ પાણવીના પૂંજા ડોડિયા એ ભગવાનના સ્વરૂપને પામી ગયા, કહેતા કે ભગવાન છે એવી ઓળખાણ થઈ ગઈ. તો એ કાયમ માટે જ્યારે પણ એ પોતે ત્યાંથી ગઢડે જાય ને ત્યારે મહારાજની માણકી ઘોડી માટે એ સરસ મજાનો લીલો ચારો લઈને જાય. આવી રીતે કાયમ જતા અને જ્યારે મહારાજ ધામમાં ગયા અને તે વખતના સમયની અંદર એ લઈને જાય છે અને ત્યારે કહ્યું કે તમે લાવ્યા તો ભલે માણકી માટે, પણ માણકીના અસવાર ભગવાન સ્વામિનારાયણ તો પોતે આજે એમ જેમ કહે છે કે ધામની અંદર પધારી ગયા. અને ત્યારે એને એમ થયું કે હવે આ પૃથ્વી ઉપર જીવીને શું કરવાનું, કે મહારાજ હતા તો મહારાજની સાથે આ પ્રમાણે દર્શન કથા વાર્તાનો અદ્ભુત લાભ મળતો તો આપણને ખ્યાલ આવે કે એને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થયું. આવું જોબન પગીને પણ, નહીતર જોબન પગીના વર્તન અને જીવનની ગૌરવ ગાથા તો આપણે જાણીએ એ પ્રમાણે સત્સંગની અંદર પ્રસિદ્ધ છે. પણ ભગવાનને શરણે આવ્યા પછી એને ખરેખર આશ્ચર્ય થયું કે મેં કેટલા બધા પાપ કર્યા અને એ પાપની અંદરથી એક પલ માત્રની અંદર પણ મને મુક્ત કરી દે અને ભગવાનનો ભક્ત બનાવી દે. એ ભગવાન સ્વામિનારાયણ ધામમાં ગયા પછી એ ભસ્મ પોતે રોજ પોતાના ભોજનની અંદર એક ચપટી જેટલી પધરાવી અને જમતા. અને એમાં એક દિવસ રોજ પૂછે થાય, પણ દિવસે એક દિવસ પૂછ્યું કે ભસ્મ પધરાવી તો કે ખલાસ થઈ ગઈ છે. અને ત્યારે એને એમ થયું કે ભગવાનની ભસ્મ પણ રહી નહીં તો હવે શું કરું, અને દેહ મૂકી દીધો અને મહારાજના ધામને વિશે સીધાવી ગયા. માટે આપણે વિચાર આ કરવાનો કે જો ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય ને પછી કોઈ દિવસ આપણને બીજો પ્રશ્ન ન આવે. જેમ શાસ્ત્રીજી મહારાજ પોતે રાજકોટની અંદર કુવાને કાંઠે બેઠા હતા અને બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ પોતે પ્રગટ ગુરુ હરિ હતા. અરે એ ધામમાં પધાર્યા, એનું પોસ્ટકાર્ડનું પત્તું ત્યાં આગળ એમના હાથમાં આવ્યું અને ત્યારે તે વખતે એકદમ જેને કહેવાય ને કે ઊંડા ઉતરી ગયા. પરંતુ તે વખતે રામજી ભટ્ટ જોડે બેઠા હતા અને એમને આ પોસ્ટકાર્ડનું પત્તું આપ્યું અને તરત એ તો ગમગીન બની ગયા કે હવે આ પૃથ્વીનું મંગળ ગયું. અને ત્યારે તે વખતના સમયની અંદર શાસ્ત્રીજી મહારાજ પોતે ભગવાનના સ્વરૂપના જ્ઞાનને પામ્યા હતા. અક્ષરધામમાંથી આવેલા પુરુષ હતા. લોકની દ્રષ્ટિએ જોઈએ તો પણ
કે તરત જ પોતે બોલ્યા કે સત્પુરુષ ક્યારેય પૃથ્વી ઉપરથી જતા જ નથી. એ લાંબા સમય સુધી આપણને બધાને પ્રગટ સત્પુરુષ દ્વારા ભગવાન પ્રગટ પૃથ્વી ઉપર વિચરે છે એવી આપણને પ્રતીતિ લાવી દે છે. અને એ વાક્યને કારણે કરીને આપણે આજે જોઈએ છીએ 3 પેઢીથી જોતા આવ્યા કે ભગવાનનું પ્રગટપણું આપણે સત્સંગની અંદર હર હંમેશને માટે રહ્યું જ છે. એટલે એવું જ્યારે જ્ઞાન થઈ જાય ને પછી આપણને અંતરની અંદર સંપૂર્ણપણે મનાય. 1900 65-66ની સાલથી જ્યારે ગુજરાતની અંદર આ રત્ન કલાકારો બનવાનું શરૂ થયું, કહેતા કે હીરા ઘસવાના કારખાના શરૂ થયા, ત્યારે તો પહેલી વખત તો એને હીરો જોયો જ ન હોય. પરંતુ જેમ કહેવાય છે કે એ બે પ્રકારનું, એ પેલ પાડવાના હોય તો પણ, અને આ બાજુ જેને કહેવાય કે હીરો બનાવવાનો હોય તો પણ એ લેથ ઉપર કરવાનું કામ, એ એવી રીતે ધીમે ધીમે કરતા કરતા તૈયાર થઈ જાય. અને પછી તો કેટલું બધું જબરજસ્ત જ્ઞાન એને એમાં ઊંડો ઉતરતો જાય. એટલે એસેટિંગનું કામ પણ કરે કે જે હીરાની અંદર કોઈ પણ પ્રકારની જે સારી નથી અને પેલ બરાબર પડેલા છે કે નહીં, એ બધું જ બુદ્ધિપૂર્વક એ જોતો ને જાણતો થઈ જાય. અને પછી તો છેક પરદેશની અંદર જતો આવતો થઈ જાય. આટલું બધું એના જીવનની અંદર એને આ પ્રમાણે કહેવાય છે કે ઊંડો ઉતરે એટલે ખબર પડતી હોય છે. એવી રીતે આપણે પણ જેમ સ્વામી કે સત્સંગની અંદર, આ સત્સંગ એટલે કે સત્પુરુષની સાથે આપણે જોડાયેલા રહીએ ને તેમ આપણને ભગવાનના સ્વરૂપનું જોઈએ એવું જ્ઞાન આપણને પ્રાપ્ત થઈ જાય છે. અને એમાં આપણે વ્યક્તિગત રીતે આપણે કોઈ લાંબો પ્રયત્ન કરવો પડતો નથી. પ્રયત્ન તો માત્ર એટલું જ કે એની સાથેનું આપણું જોડાણ. એવી રીતે જો જોડાયેલા રહેશું તો આપણને કહેવાય છે કે સત્સંગની અંદર મહિમાની સરવણી ફૂટે. જેમ કોઈ કૂવાની અંદર કોઈ કૂવો ખોદતો હોય અને ખોદતા મહારાજે પણ કહ્યું છે વચનામૃતની અંદર કે એ પથ્થર બોદો બોલે તો તરત જ ખોદનારને એમ થાય કે હવે બહુ વાર નહીં લાગે, કારણ કે આ બોદો અવાજ આવે છે તો આમાં જરૂર પાણી 1 કોસનું કે 2 કોસનું થવાનું. અને પથ્થર રણકતો હોય, આમ તીખારા જરે એવું કડક અવાજ આવતો હોય ને તો સમજી લે કે આમાં પાણી થશે નહીં. એમ સ્વામી કે આપણને પણ સત્સંગની અંદર આ સત્સંગ કરતા કરતા આપણને સત્પુરુષની કૃપાથી એવું સમજાઈ જાય કે આ લોકની અંદર આપણે સત્સંગમાં આવ્યા છીએ તો ભગવાનના સ્વરૂપનું આટલું જ્ઞાન મને થયું, અને એ જ્ઞાન થયું એટલે મને આટલી ભગવાનના સ્વરૂપને વિશે અસાધારણ પ્રીતિ થઈ, એ આપણને અનુભવ થાય. એટલે મહારાજ આપણને ખૂબ સારી રીતે અને સરળતાથી સમજાવે છે. એટલે જેટલો આપણે સત્સંગ કરીએ, કહેતા સત્પુરુષની સાથે જોડાયેલા રહીએ, એટલું આપણા જીવનની અંદર ભગવાનની વિશે અસાધારણ પ્રીતિ થાય છે. અને જેટલા આપણે સત્શાસ્ત્રનું વાંચન કરીએ તો આપણને ખબર પડે, જેમ કે શાસ્ત્રીજી મહારાજના જીવન ચરિત્રનો પાઠ કરીએ તો તરત જ ખબર પડે કે અત્યારે તો ભગવાનની દયાથી આપણી સંસ્થાને કેટલું મોટું વિરાટ કાર્ય થઈ ગયું છે. પરંતુ જે વખતના સમયની અંદર નાણાં પાણા દાણા ચાણા કાંઈ મળે નહીં, એવા સંજોગોની અંદર શાસ્ત્રીજી મહારાજે ખુમારીમાં મંદિર કર્યું. લાચારીની અંદર નહીં, અરે હવે શું કરશું, અધવચ્ચે મૂકીને જતું તો નહીં રહેવું પડે ને, એવું નહીં. પણ ખુમારીની અંદર મને સાક્ષાત ગુરુહરિ દ્વારા અક્ષર બ્રહ્મ અને પુરુષોત્તમ નારાયણ મને પ્રાપ્ત થયા છે. એ ભગતજી મહારાજે મારું કલેવર ઘડ્યું છે. એટલે મને બીજો કોઈ પ્રશ્ન નથી.
અને જાગા ભગત સ્વામીએ પણ કીધું છે કે તમે સંકલ્પ ન કરો તો તમારી ખોટ. એટલે આ પ્રમાણે સત્પુરુષની કૃપાથી આ એમણે વિરાટ કાર્યો કર્યા એની આપણને ખબર પડે અને એમાં જ આપણને ભગવાનના સ્વરૂપને વિશે અસાધારણ પ્રીતિ થાય, એની અનુભૂતિ પણ એમાંથી જ આપણને થતી હોય છે. એટલે એટલા માટે થઈને હંમેશને માટે સત્સંગ કરતા રહેવું જોઈએ. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.